આમ આદમી પાર્ટી ડ્રગ્સ વિરોધી નશા વિરોધી આંદોલન રાજ્ય સરકાર અને ગૃહમંત્રી એટલે કે નાના મુખ્યમંત્રી એટલે કે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી વિરુદ્ધ ચલાવવા જઈ રહી છે. એટલે કે તે સમગ્ર રાજ્યમાં 1 તારીખે નો ડ્રગ ને આવા તમામ પ્રકારના જાગૃતિ અભિયાન ચલાવવા જઈ રહી છે અને એ કાર્યક્રમ કરવા જઈ રહી છે. પણ તેની પહેલાં જ એમના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી રહી છે, FIR કરવામાં આવી રહ્યા છે અને તેમની ધરપકડ કરવામાં આવી રહી છે તેવા આરોપ હવે આમ આદમી પાર્ટીના નેતાઓ લગાવી રહ્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતાની પટેલ. સ્વાગત છે આપણો અમારા વિશેષ કાર્યક્રમમાં. આ જ અંગે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે પણ પોતાની નારાજગી વ્યક્ત કરી છે, રાજ્ય સરકારને ઘેરી છે અને આવી રીતે આમ આદમી પાર્ટી નહીં ડરે તેવી ચીમકી પણ આપી છે. આવો સાંભળીએ પ્રવીણ રામ શું કહી રહ્યા છે. નમસ્કાર મિત્રો, અત્યારે મોડી રાત્રે 11:30 વાગે લાઈવ એટલા માટે થઈ રહ્યા છે કે ગુજરાતમાં છેલ્લા 2 દિવસની અંદર આ ભાજપના શાસનમાં અમુક એવી ઘટનાઓ બની રહી છે જે હકીકતમાં કાયદાના લીરા ઉડાડવાનું કામ કરી રહી છે. ખંભાળિયા, જામનગર અને પોરબંદર આ 3 જગ્યાએ અને જસદણની અંદર પણ આ 3 થી 4 જગ્યાઓએ છેલ્લા 2 દિવસમાં એક સેમ પેટર્નથી ઘટના જે અત્યારે નજર સમક્ષ આવી છે. બીજેપી ચૂંટણીઓ પહેલા આમ આદમી પાર્ટીનું મોરલ કેમ તૂટી જાય, એનું મનોબળ કેમ તૂટી જાય, એમને આ રીતે ઇરિટેટ કરીએ તો કદાચ મેદાન છોડીને ભાગી જાય, આવા નિરર્થક પ્રયત્નો કરી રહી છે. પણ એમાં કાંઈ ફેર પડવાનો નથી. અત્યારે જે સમાચાર મળ્યા છે એમ તો વધારે અત્યારે ચર્ચા નહીં કરીએ કારણ કે 11:30 જેવું થયું છે. ખાલી નોર્મલ લોકોને અમુક માહિતી મળે એટલા માટે અત્યારે લાઈવ થયા છે કે ખંભાળિયા, જામનગર અને પોરબંદરની અંદર આમ આદમી પાર્ટીના જે સહયોગી ટીમ તરીકે જે કામ કરે છે, આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ કામ કરે છે, એમની ઉપર સેમ પેટર્નથી એટેક કરવામાં આવે છે. એમને એક્ટિવા લઈને જતા હોય અથવા બાઇક લઈને જતા હોય તો એમને એમની સાથે ગાડી અથડાવવામાં આવે. આ રીતે એમને ટાર્ગેટ કરી અને સેમ પેટર્નથી એના ઉપર એટેક કરવામાં આવે. અને ત્યારબાદ આમ આદમી પાર્ટીનો વ્યક્તિ કાયદાનું રક્ષણ મેળવવા માટે FIR કરવા જાય પોલીસ સ્ટેશનમાં તો પોલીસ એની FIR લેવાની જગ્યાએ સામે એમની ઉપર FIR કરી નાખે. ખુદ જે ફરિયાદ કરવા જાય એને ફરિયાદીની જગ્યાએ એને આરોપી બનાવી દે. અને પોલીસ અત્યારે જે બીજેપીનો હાથો બનીને કામ કરી રહી છે, ઇલેક્શનની અંદર પોતે કેમ ઉતર્યા હોય એમ જે પોલીસ કામ કરી રહી છે અત્યારે જે નજર સમક્ષ આવી રહ્યું છે. અને 3 જગ્યાએ સમજવાની વાત એ છે, જામનગર હોય, પોરબંદર હોય કે ખંભાળિયા હોય, 3 જગ્યાએ સેમ પેટર્નથી ઘટના બની રહી છે. એટેક અજાણ્યા માણસો આવીને કરે, ત્યારબાદ આમ આદમી પાર્ટીના લોકો સહયોગીઓ ફરિયાદ કરવા જાય તો ફરિયાદ લેવાની જગ્યાએ એમની ઉપર ફરિયાદ પોલીસ ઠોકી દે. અને એ પણ કોઈ નોર્મલ ફરિયાદ નહીં, એટેમ્પ્ટ ટુ મર્ડર 109 જેવી કલમો ઠોકી દે. તો મારે બીજેપી અને પોલીસને એવું કહેવું છે કે તમે શું વિચારી રહ્યા છો કે આમ આદમી પાર્ટીના લોકો કાર્યકર્તાઓ ડરી જશે? તમારા આ જોખમીથી એવું શું મેદાન છોડી દેશે? એવું કાંઈ નથી થવાનું. વળતાનું એવું થશે કે આ મુદ્દો બહુ મોટો બનશે, આ મુદ્દો બહુ મોટું સ્વરૂપ લેશે અને સમગ્ર ગુજરાતના લોકોમાં એક વાત પ્રસ્થાપિત થશે કે તમને આમ આદમી પાર્ટીથી ડર લાગી રહ્યો છે, આમ આદમી પાર્ટીના નેતાઓથી ડર લાગી રહ્યો છે, તમને વિશ્વાસ નથી રહ્યો કે જનતા તમને વોટ આપશે. અને એટલા માટે તમે અત્યારે બેબાકડા બન્યા છો. અને આ મુદ્દાને એટલા હદ સુધી અમે પ્રજા સુધી લઈ જશું કે આ મુદ્દો ચૂંટણીલક્ષી મુદ્દો બનાવીશું. તમે જે હેરાન કરી રહ્યા છો, તમે સેમ પેટર્નથી આમ આદમી પાર્ટીના સહયોગીઓને, કાર્યકર્તાઓને પરેશાન કરી રહ્યા છો, એની ઉપર ખોટા કેસ કરી અને એમને જેલમાં નાખવાનો પ્રયત્ન કરી રહ્યા છો. યાદ રાખજો, ચૂંટણી માથે છે. આ મુદ્દાને પોલિટિકલી મુદ્દો બનાવી અને આના ઉપરથી જો મત લોકો પાસેથી વધારે મત લોકોની સહાનુભૂતિ ન મળે તો યાદ રાખજો
આ મુદ્દા ઉપર સહાનુભૂતિ લોકોના 110% મળશે, કારણ કે નોર્મલ લોકો જે આમ આદમી પાર્ટી માટે કામ કરે છે, ગુજરાતના લોકો માટે કામ કરે છે, એની ઉપર એટેક કરી અને એની ઉપર ફરિયાદ કરીને એને જેલમાં નાખવાનું જે તમે કામ કરી રહ્યા છો, એનાથી આમ આદમી પાર્ટીનું મોરલ નહીં તૂટે, પરંતુ અમે એવો માહોલ બનાવીશું કે એના લોકોની સહાનુભૂતિ જોઈન્ટ થશે, લોકોના મતોનો વધારો થશે અને આ મુદ્દાને ચૂંટણીલક્ષી મુદ્દો ન બનાવીએ તો યાદ રાખજો, તમારો ફેંકેલા પથ્થરને પગથિયા બનાવીને ચડી ન જઈએ તો યાદ રાખજો, તમારે જે અત્યાચાર કરવા હોય કરી લ્યો. યાદ રાખજો, રાજનીતિમાં અત્યાચાર સહાનુભૂતિનું કારણ બને છે. રાજનીતિ ભૂલી ગયા હોય તો યાદ કરાવું, અત્યાચાર સહાનુભૂતિનું કારણ બને છે અને સહાનુભૂતિ મતનું કારણ બને છે. એટલે જે અત્યાચાર કરવા હોય કરી લ્યો તમ તારે. હજી જે કંઈ પણ જેટલી ફરિયાદો કરશો એટલી વાર લાઈવ થઈ ગુજરાતના લોકોને તમારી જે કંઈ પણ આ જો હુકમી છે ને તમારી જે કંઈ પણ આ તમે વિવશ બન્યા છો એ બધું ગુજરાતના લોકો સમક્ષ મૂકવાના છે. અને ચૂંટણીમાં તમને ખબર છે મુદ્દાઓ કરતાંય સૌથી વધારે જો અત્યાચારના મુદ્દાઓ વધારે હાલતા હોય તો તમે કદાચ ઘણું બધું કંટ્રોલ કરી શકશો, પણ તમે જે અત્યાચાર કરશો એને ગુજરાતની જનતા વચ્ચે ખુલ્લા પાડીને રહેશો. ખંભાળિયાની અંદર સહયોગી ના બાઇકને ટક્કર મારવામાં આવે, એ સહયોગી ફરિયાદ કરવા જાય તો ફરિયાદ લેવાની જગ્યાએ એને આરોપી બનાવી દે, એની ઉપર ફરિયાદ કરી દે. પોરબંદરમાં પણ આવી ઘટના, જામનગરમાં પણ આજે આવી ઘટના, અને શરમ આવવી જોઈએ ના આવી ઘટનાઓની અંદર જ્યારે ફરિયાદી ફરિયાદ કરવા જાય તો 109 જેવી કલમો એની ઉપર લગાડી દે, એટેમ્પ્ટ ટુ મર્ડર. એટલે એનાથી અમે ડરવાના નથી, એનાથી અમે હિંમત હારવાના નથી, અને તમે જેટલા પથ્થર ફેંકશો એ પથ્થરના પગથિયા બનાવીને અમે ચડીશું. અને તમારી તાકાત હોય એટલા પથ્થર ફેંકો, તાકાત હોય એટલી ફરિયાદ કરો, તાકાત હોય એટલી એફઆઈઆર કરો. એક અત્યાચારને જો સહાનુભૂતિમાં ન ફેરવીએ તો યાદ રાખજો. બાકીની વાત જે છે હું કાલે ફરીથી લાઈવ થઈ અને વિસ્તૃતમાં એક ઘટના વિશે ચર્ચા કરીશ. આજે જેટલા પણ મિત્રો લાઈવમાં જોડાયેલા છે તમામ મિત્રોને મારી નમ્ર અપીલ છે કે આ વાતને ગુજરાતના એક વ્યક્તિ સુધી પહોંચાડજો. અમારી ઉપર ગમે એટલો અત્યાચાર થશે, ગમે એટલા પથ્થર ફેંકાશે, સહન કરવા માટે તૈયાર છે, કઠણ કાળજાવાળા છે અમે. પણ અમારી ઉપર ફેંકાયેલી એક એફઆઈઆર ની આવનારી તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતમાં મતોના સ્વરૂપમાં જવાબ આપવાનો છે ગુજરાતની જનતાએ. આ લોકો જે કરી રહ્યા છે, જે હિટલરશાહી કરી રહ્યા છે, એનો જવાબ મતમાં આપવાનો છે. સહન અમે કરી લેશું, પીડા અમે ભોગવી લેશું, જેલમાં જવું હશે તો જઈ આવશું, પણ અમારી ઉપર જે અત્યાચાર કરવામાં આવી રહ્યો છે, અત્યાચાર નો બદલો લેવા માટે ગુજરાતની જનતાએ મત સ્વરૂપે તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતના જવાબ આપવાનો છે. અને અમે રાજી ખુશીથી તમારી એફઆઈઆરો, તમારી ફરિયાદો, તમારી જો હુકમી એની સામે લડવા તૈયાર છે. અમને કાંઈ ફેર પડતો નથી. એટલે વિશેષમાં ગુજરાતની જનતા આમની અંદર આ વાતને ગુજરાતના એક વ્યક્તિ સુધી પહોંચાડો. અને આવતીકાલે પણ અમે આ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવાના છે અને ડરવાના નથી. તમામ મિત્રોનો આભાર, તમામ મિત્રોને ગુડ નાઇટ. આવનારા સમયની અંદર આવતીકાલે પણ તમામ મુદ્દાઓનું ઝીણવટપૂર્વક અને એમાં ડીપલી આપણે ચર્ચાઓ કરીશું અને તાકાતથી લડીશું. તમામ જે કોઈ પણ મિત્રો જોડાયા છે તમામ મિત્રોને જય માતાજી, જય મુરલીધર. પ્રવીણ રામની વાત સાંભળીને આપને શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે બધું અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.